નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્તુળ પ્રકરણમાં આપણે વર્તુળના સ્પર્શક વિશે વાત કરીએ છીએ. વર્તુળના સ્પર્શક વિશેના બીજા વધારાના ખ્યાલો આજે આપણે ભણવાના છીએ. અહીંયા આગળ સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા, જો કોઈ બિંદુ છે એ વર્તુળની અંદર આવેલું હોય અને એમાંથી આપણે સ્પર્શક દોરવા ધારીએ તો વર્તુળને એક પણ સ્પર્શક ના મળે. એટલે કે જો આપેલ બિંદુ છે એ વર્તુળની અંદર હોય તો એ બિંદુ પરથી વર્તુળને કોઈ સ્પર્શક ના મળે. જો આપેલું બિંદુ વર્તુળ પરનું જ બિંદુ હોય તો આપણને ખબર છે વર્તુળના સ્પર્શકની વ્યાખ્યા મુજબ જ તો એને એક અને માત્ર એક જ સ્પર્શક મળે. અને જો આપેલું વર્તુળ એ વર્તુળના સમતલમાં જ પણ વર્તુળની બહાર હોય તો એ બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો મળે. તો મિત્રો, આ ત્રણ જે ટોપિક છે વર્તુળના સ્પર્શકને લગતા, એ ટૂંકા પ્રશ્નની અંદર અથવા તો વૈકલ્પિક ખાલી જગ્યાઓની અંદર પૂછાય એવી મેટર છે. હવે આપણે એક વ્યાખ્યા લઈએ. સ્પર્શકની લંબાઈ. વર્તુળની બહારના બિંદુ P અને Pમાંથી દોરેલા સ્પર્શકના વર્તુળ સાથેના સ્પર્શ બિંદુને જોડતા રેખાખંડની લંબાઈને Pથી વર્તુળ પરના સ્પર્શકની લંબાઈ કહે છે. હું તમને આકૃતિ ઉપરથી સમજાવું છું. આ વર્તુળની બહારનું બિંદુ P છે. Pમાંથી આપણે એક સ્પર્શક વર્તુળ ઉપર દોર્યો, O કેન્દ્રવાળા વર્તુળ ઉપર. તો આ સ્પર્શક ધારો કે T બિંદુએ સ્પર્શે છે. તો અહીંયા આગળ બિંદુ P થી T સુધીનું અંતર, એટલે કે અંતર PT એ સ્પર્શકની લંબાઈ છે. આ સ્પર્શકની લંબાઈ એટલે સ્પર્શકની લંબાઈ માટે એક સ્પર્શ બિંદુ છે અને જેમાંથી આપણે સ્પર્શક દોર્યો છે એ બિંદુ છે. એ બિંદુ વચ્ચેનું અંતર એ સ્પર્શકની લંબાઈ દર્શાવે છે. મિત્રો, અગાઉ મેં તમને પ્રમેય 10.1 શીખવેલો છે અને એ પ્રમેય આમ જુઓ તો આ વખતની એક્ઝામની અંદરથી જે 30% કોર્સ ડિલીટ કર્યો છે એની અંદર 10.1 પ્રમેય પણ ડિલીટ કરી દીધો છે. મેં તમને એનો ફોટોગ્રાફ પણ મોકલાવ્યો છે કે એમાં જે ત્રીજી કોલમ છે એની અંદરથી કાઢી નાખેલા દાખલાઓ અને મુદ્દાઓ આપેલા છે અને વચ્ચેનું જે કોલમ છે એમાં આ વર્ષે આપણે જે ભણવાના છીએ મુદ્દાઓ, પર્ટિક્યુલર વર્તુળ ચેપ્ટરને લગતી જ વાત કરું છું, એ આપેલું છે. એટલે એ ફોટોગ્રાફ તમે સાચવજો અને હું તમને એ મુજબ જ ભણાવીશ. વધારામાં મેં પ્રમેય 10.1 એટલા માટે ભણાવ્યો છે કે એ બીજા દાખલાઓ ગણવા માટે ખૂબ અગત્યનું પ્રમેય છે. આજે આપણે એને ઉપર છેલ્લું વાંચી જઈએ અથવા તો એની અંદર આવતા જે કંઈ પણ મુદ્દાઓ છે એને યાદ રાખીએ તો બીજા દાખલાઓ સોલ્વ કરવા માટે આપણને એ પ્રમેય ખૂબ ઉપયોગી છે. એટલા માટે મેં એની સાબિતી આપેલી છે. હવે આપણે પ્રમેય 10.2 વિશે વાત કરીએ. પ્રમેય 10.2માં એવું આપેલું છે કે વર્તુળની બહાર કોઈ એક બિંદુ P છે. Pમાંથી તમે બે સ્પર્શકો દોરી શકો છો. હમણાં જ આપણે જોયું કે જો બહારનું બિંદુ P હોય તો Pમાંથી બે સ્પર્શકો આપણે દોરી શકીએ. તો એક સ્પર્શક છે PT1 અને PT2. તો બહારના બિંદુમાંથી વર્તુળ ઉપર તમે જે બે સ્પર્શક દોરો એ બે સ્પર્શકની લંબાઈ હંમેશા સરખી હોય. એટલે કે PT1 = PT2. દાખલા ગણવા માટે ખૂબ ઉપયોગી છે. એટલે આ પ્રમેયની સાબિતી આપણે નહીં આપીએ કારણ કે આપણા 30% કોર્સની અંદર એક નથી. હવે આપણે વ્યાખ્યાઓ જોઈએ અમુક પ્રકારની. એની અંદર સમકેન્દ્રી વર્તુળો અહીંયા જે આપેલું છે, એક જ સમતલમાં આવેલા, આ એક સમતલ, એક જ સમતલમાં આવેલા સમાન કેન્દ્ર
કેન્દ્ર જેના સરખા હોય, બરાબર, સમાન કેન્દ્ર પરંતુ ભિન્ન ત્રિજ્યાઓ ધરાવતા, સમાન કેન્દ્ર પરંતુ ભિન્ન ત્રિજ્યાઓ ધરાવતા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહેવાય. તો અહીંયા આ જે ઓ છે ને કેન્દ્ર, એ આ વર્તુળનું પણ છે ને આ વર્તુળનું પણ છે, પણ વર્તુળની ત્રિજ્યામાં વેરિએશન છે. અહીંયા આગળ R1 છે એ R2 કરતાં નાની છે, એટલે કેન્દ્ર એક જ હોય પણ ત્રિજ્યા અલગ અલગ હોય, તો એવા પ્રકારના બે વર્તુળોને સમકેન્દ્રીય વર્તુળો કહેવાય છે. હવે આપણે થોડી બીજી અગત્યની વાત કરી દઈએ, વર્તુળોનો છેદ. જો બે વર્તુળો છે એ એમની ત્રિજ્યાઓ ધારો કે R1 અને R2 હોય, તો એ વર્તુળ માટે કુલ 3 પરિસ્થિતિ થાય. 3 કઈ પરિસ્થિતિ? કાં તો બંને વર્તુળો છે એ પરસ્પર બે ભિન્ન બિંદુમાં છેદે, કાં તો એ બે એકબીજાને સ્પર્શે, અને કાં તો એ બે સ્પર્શે નહીં ને છેદે નહીં, એટલે સાવ અલગ જ પાર્ટ હોય. તો આ 3 શક્યતાઓ છે, પણ એની પેટા શક્યતાઓ કુલ 5 છે. એ દરેક વિશે આપણે અભ્યાસ કરીએ. આની અંદર મેટર એ છે કે બંને વર્તુળોના કેન્દ્ર O1 અને O2 છે અને ત્રિજ્યા R1 ને R2 છે. કેન્દ્ર O1 થી O2 સુધીનું જે અંતર છે એને આપણે D નામ આપ્યું. D મીન્સ ડિસ્ટન્સ, બરાબર. તો આપણે આકૃતિના આધારે આ બધી શક્યતાઓ વિશે જાણીએ. બે વર્તુળો બે ભિન્ન બિંદુઓ A અને B માં છેદે છે. આ બિંદુ A ને આ બિંદુ B, એ બેમાં આ ને આ બે વર્તુળો છેદે છે. હવે બે ભિન્ન બિંદુમાં છેદે તો એના માટે મેટર શું હોય? તો કે બે ત્રિજ્યાઓની તમે બાદબાકી કરો તો એ D કરતાં નાની હોય, બરાબર. પણ બે ત્રિજ્યાઓનો સરવાળો કરો તો એ D કરતાં મોટો હોય. દેખીતી રીતે તમે આના આધારે જજમેન્ટ લઈ શકશો. આંકડાઓ મારીને છૂટ છે એ બધું કરવાની, પણ અહીંયા જે મોડ આપ્યો છે ને, જો આને મિત્રો માનાંક કહેવાય. તમે ગમે તે રીતે બાદબાકી કરો, મોટામાંથી નાનું બાદ કરો કે નાનામાંથી મોટું બાદ કરો, તમને જવાબ એક સરખો જ આપે, અને માનાંક હંમેશા જવાબ પ્લસમાં આપે. એટલે એ મોડ લખેલો છે. તમને ખબર નથી કે R1 મોટો છે કે R2 મોટો છે, અલગ અલગ હોઈ શકે. અહીં જનરલ ફોર્મ છે એટલે અહીંયા મોડ મૂક્યો છે. બે ત્રિજ્યાઓની બાદબાકી છે એ બે કેન્દ્રો વચ્ચેના અંતર કરતાં નાની હોય, અને સરવાળો છે એ બે કેન્દ્રો વચ્ચેના અંતર કરતાં મોટો હોય. આ બે વર્તુળોની પહેલી સ્થિતિ છે. બીજી સ્થિતિ એ છે કે બે વર્તુળો પરસ્પર બહારથી સ્પર્શે. અહીંયા તમે જુઓ કે આ બે વર્તુળો એકબીજાને બહારથી સ્પર્શે છે. તો આ કેસમાં શું થાય? તો કે કેન્દ્ર O1 થી O2 સુધીનું અંતર એટલે કે D એ બે ત્રિજ્યાઓના સરવાળા જેટલું હોય. જો અહીંથી અહીં સુધી ને અહીંથી અહીં સુધી, બરાબર. અહીંયા તમે O1 O2 એને તમે D કીધું, પણ એ શું છે? તો કે O1P પ્લસ PO2, અને O1P એટલે R1 અને આ R2. તો આના ઉપરથી સાબિત થઈ જાય કે D ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. મિત્રો, ભૂમિતિ એક એવો વિષય છે, કદાચ તમને પહેલી વખતમાં ના સમજાય તો તમારે બીજી ત્રીજી વખત પણ આ વિડીયો જોવો જોઈએ, કારણ કે આપણા તર્ક છે એ ધીમે ધીમે દઢ થતા જાય અને આપણને એ વસ્તુ છે એ ક્લિયર થતી જાય, અને આપણું ભૂમિતિ છે એ ખરેખર સારું થતું જાય. આનો જ પેટા વિકલ્પ એક છે કે બે વર્તુળો સ્પર્શે ખરા, પણ ધારો કે અંદરથી સ્પર્શે. અહીંયા આગળ અંદરથી સ્પર્શે, બરાબર. તો અહીંયા આગળ આ જે વસ્તુ છે આની અંદરથી સ્પર્શે જો બે વર્તુળો, તો D એટલે કે O1 થી O2 સુધીનું અંતર કેટલું થાય? તો કે O1 ને તમે R1 કહો ને O2 અહીંયા જે છે આને R2 કહો. તો R1 માંથી તમે R2 બાદ કરો તો જે કંઈ આવે એ પોતે D છે.
કારણ કે આ સીધી લાઈનમાં જ છે અને વર્તુળ છે એ એકબીજાને અંદરથી સ્પર્શે છે, એકબીજાને અંદર અહીંયા ટચ થઈ છે, બરાબર. તો આ સ્થિતિ છે મિત્રો. અહીંયા જે દરેક પરિસ્થિતિમાં જે કંઈ સૂત્ર આપ્યા છે ને એ તમને દાખલો સોલ્વ કરવા માટે ઉપયોગમાં આવવાના છે. એટલે દરેક કેસને તમે બરાબર રીતે સમજજો ને પકડજો, બરાબર. હવે ત્રીજી સ્થિતિ શું હોય? તો કે બે વર્તુળો પરસ્પર છેદતા નથી, ઉપરાંત દરેક વર્તુળ સંપૂર્ણતઃ બીજા વર્તુળના બહારના ભાગમાં છે. આ બે વર્તુળો એકબીજાને છેદતા નથી, પણ દરેક વર્તુળ એકબીજાના બહારના ભાગમાં છે. તો શું થાય? તો તમે જુઓ O1 થી O2 સુધીનું અંતર છે, કદાચ R1 અહીંયા સુધી હોય ને R2 અહીંયા સુધી હોય, તો એ વચ્ચે જો થોડુંક અંતર વધ્યું, તો આ જે D છે, મેઇન વસ્તુ D છે એ ત્રિજ્યાઓના સરવાળા કરતાં મોટું હોય હંમેશા. અને એનાથી ઉલટું, ધારો કે બે વર્તુળો પરસ્પર છેદતા નથી, એનો અર્થ એવો નથી કે બે બાર જ હોય. કદાચ એક મોટું વર્તુળ હોય, એની અંદર બીજું વર્તુળ છે એ આવી ગયું હોય, તો એવા સંજોગોમાં એટલે કે એક વર્તુળ છે એ સંપૂર્ણતઃ બીજા વર્તુળના અંદરના ભાગમાં છે. તો બે કેન્દ્ર વચ્ચેનું અંતર અહીંયા O1 છે ને અહીંયા O2 છે, તો એની વચ્ચેનું અંતર છે એ ત્રિજ્યાઓની બાદબાકી કરતાં નાનું હોય. ઇટ ઇઝ લેસ ધેન ડિફરન્સીસ બિટવીન ટુ રેડિયસ. ઓકે, એટલે આ 5 કેસ છે એને લગતા નાના નાના જે સૂત્ર આવ્યા છે એ દાખલો ગણવા માટે ખૂબ ઉપયોગમાં આવવાના છે. હવે બે વર્તુળના સામાન્ય સ્પર્શક. બે વર્તુળો હોય, આપણે સ્પર્શક દોરીએ તો એ એક વર્તુળનો હોય એવી રીતે બીજા વર્તુળનો હોય એ જ સ્પર્શક હોય. તો અહીંયા શું લખીએ કે એવી રેખા કે જે આપેલ બંને વર્તુળો માટે સ્પર્શક હોય તેવી રેખાને તે વર્તુળોનો સામાન્ય સ્પર્શક કહેવાય. સામાન્ય સ્પર્શક પાછા બે પ્રકારના હોય. એક બાહ્ય સામાન્ય સ્પર્શક. તમે જુઓ અહીંયા મેં એક સ્પર્શક દોર્યો છે, તો આ સ્પર્શક છે એ આ વર્તુળનો છે ને આ વર્તુળનો છે, બે વર્તુળનો છે, બરાબર. એવી રીતે આ સ્પર્શક છે એ આ વર્તુળનો છે ને આ વર્તુળનો છે. પણ બાહ્ય સ્પર્શક કહેશું કોને? તો એની વ્યાખ્યા મેં અહીંયા નીચે આપેલી છે કે જો બે વર્તુળોના કેન્દ્રો તેમના સામાન્ય સ્પર્શકની એક જ બાજુએ આવેલા હોય, આ કેન્દ્ર O1 અને O2 આ સ્પર્શકની કાં તો ઉપરની ભાગમાં છે અને આ સ્પર્શકની કાં તો નીચેની ભાગમાં છે, તો એક જ બાજુએ આવેલા હોય તો તે સામાન્ય સ્પર્શકને બાહ્ય સામાન્ય સ્પર્શક કહેવાય. એટલે બહારથી પાસ આઉટ થઈ જાય છે. અને બીજો સામાન્ય સ્પર્શક છે એ આંતરિક સામાન્ય સ્પર્શક છે. આની અંદર શું હોય જુઓ કે આ સ્પર્શક છે એ સામાન્ય સ્પર્શક જ છે, કારણ કે બે વર્તુળોને સ્પર્શે છે. પણ આ સ્પર્શકની ખૂબી શું છે કે એક કેન્દ્ર આ બાજુએ છે ને એક કેન્દ્ર આ બાજુએ છે. એવું જ આમાં એક કેન્દ્ર આ બાજુ ને એક કેન્દ્ર આ બાજુ. એટલે જો બે વર્તુળોના કેન્દ્રો તેમના સામાન્ય સ્પર્શકની વિરુદ્ધ બાજુએ હોય તો તેવા સામાન્ય સ્પર્શકને આંતરિક સામાન્ય સ્પર્શક કહેવાય. મિત્રો, હજી સ્પર્શક વિશે અમુક ખ્યાલો મેળવવાના બાકી છે. આ પ્રકરણની અંદર હવે આપણે ખૂબ ઓછા દાખલાઓ ગણવાના છે, કારણ કે આ વખતે જે 30% કોર્સ ગુજરાત બોર્ડ દ્વારા જે કાઢી નાખવામાં આવ્યો છે એ કોર્સ ની અંદરથી 30% કોર્સ નીકાળતા આ પ્રકરણમાં બહુ ઓછા દાખલાઓ રહે છે. મેં તમને એનો ફોટોગ્રાફ પણ મોકલાવેલો છે, એ બરાબર જોઈ લેજો અને સાથે સાથે વિડીયોની અંદર પણ હું તમને એ સમજાવતો રહીશ. આવજો મિત્રો.